તો અમદાવાદ રિવરફ્રન્ટ પર ચાલી રહેલા ફ્લાવર શોની ટિકિટની ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે। ઓનલાઈન ટિકિટ ખરીદીનું સર્વર ડાઉન થાય તો પ્રિન્ટ કરેલી ટિકિટનો જ ઉપયોગ કરવાનો હતો, પરંતુ 9મી જાન્યુઆરીએ ઓનલાઈન સર્વર ડાઉન થયા વગર પ્રિન્ટ થયેલી ટિકિટો લઈને લોકો પહોંચતા મામલો સામે આવ્યો હતો। એએમસીને જે કંપનીને ટિકિટ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો ત્યાંથી જ કોઈ કર્મચારીએ ટિકિટો ચોરી કરી લીધી હોવાની શંકા ઉદ્ભવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, હવે તો ફ્લાવર શોની ટિકિટમાં પણ કૌભાંડ કરવામાં આવ્યું છે। કેટલી ટિકિટો આ રીતે નકલી સામે આવી છે જે પ્રિન્ટ કરેલી હતી? બીજી વાત કરવામાં આવે તો છેલ્લા એક દિવસની અંદર એટલે કે ગઈકાલે કુલ 52 આવી ટિકિટો સામે આવી છે કે જે ટિકિટો લઈ અને લોકો ફ્લાવર શો જોવા પહોંચ્યા હતા। 70 રૂપિયાની અને 100 રૂપિયાની જે ટિકિટના દર હતા તે ટિકિટો જે પ્રિન્ટેડ ટિકિટો હતી કે જે માત્ર જ્યારે ઓનલાઈન ટિકિટો ન વેચી શકાય અથવા તો તેનું વેચાણ થવું શક્ય ન હોય તે સમયે આ ટિકિટો આપી અને લોકોને ફ્લાવર શો જોવાની મંજૂરી આપવાની હતી, પરંતુ કોર્પોરેશન કે સત્તાધીશોએ આ પ્રકારની કોઈ પણ રીતે ટિકિટ ન વેચી હોય તેવી ટિકિટો માર્કેટમાં આવતા લોકો તે ટિકિટો લઈને ફ્લાવર શો જોવા પહોંચ્યા હતા। અને જે મામલો સામે આવતા કોર્પોરેશન અને રિવરફ્રન્ટ ઓથોરિટીના સત્તાધીશોએ આ અંગે ફરિયાદ દાખલ કરાવી છે અને તે ફરિયાદની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે જે કંપનીને આ ટિકિટ વેચવાની જે છાપવાની સત્તા આપવામાં આવી હતી તે કંપની દ્વારા જ આ ટિકિટોને ખોટી રીતે માર્કેટમાં વેચવામાં આવી છે અને આવી ટિકિટોના આધારે લોકો ફ્લાવર શો જોવા આવ્યા હતા, જેથી કોર્પોરેશન સાથે ઠગાઈની જે કારસો રચવામાં આવ્યો તેને લઈને ગુનો દાખલ થયો છે અને જે મામલે જે રિવરફ્રન્ટ પોલીસ છે તે ગુનો નોંધી વધુ તપાસ કરી રહી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે। તો ફ્લાવર શો જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં જે એજન્સીને ટિકિટોનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો પ્રિન્ટ લેવાનો તેના કર્મચારી દ્વારા જ આ પ્રકારે ટિકિટો બજારમાં વેચવામાં આવી હતી તે આખો મુદ્દો સામે આવ્યો હતો। જે 70 રૂપિયાની 27 જેટલી ટિકિટો હતી, 100 રૂપિયાના દરની 25 જેટલી ટિકિટો મળી આવી છે। હવે તે એજન્સી સામે ગુનો દાખલ કરવાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। કોર્પોરેશને એક પણ પ્રિન્ટ ટિકિટ વેચી જ નથી। આ આખો મામલો ત્યારે સામે આવ્યો કે જ્યારે સર્વર ડાઉન તો હતું જ નહીં, તેમ છતાં લોકો પ્રિન્ટ કરેલી ટિકિટ આખરે ફ્લાવર શોમાં લઈને આવ્યા કઈ રીતે? જ્યારે એક બાદ એક આવી ટિકિટો સામે આવી 9મી જાન્યુઆરી એટલે કે ગઈકાલના રોજ, ત્યારે ખ્યાલ આવ્યો કે તે એજન્સી દ્વારા ખોટી રીતે આ ટિકિટો બજારમાં વેચવામાં આવી રહી છે અને લોકોએ તેમના પર વિશ્વાસ રાખીને ખરીદી છે, કારણ કે તેમને કોન્ટ્રાક્ટ તો આપવામાં આવ્યો જ હતો કે તમે ટિકિટ પ્રિન્ટ કરી શકશો, પણ જ્યારે ઓનલાઈન સર્વર ડાઉન થશે ત્યારે પણ એક પણ વખત સર્વર ડાઉન થયું નથી ને એવા સમયે જ્યારે આવી 52 જેટલી ટિકિટો મળી આવી છે ત્યારે એએમસી દ્વારા તેની સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। 70 રૂપિયાના દરની 27 ટિકિટ હતી, 100 રૂપિયાના દરની 25 જેટલી ટિકિટ હતી અને પ્રિન્ટ કરેલી 52 ટિકિટો નાગરિકો પાસેથી મળી આવેલી છે। હવે નાગરિકોને એ વાતનો ખ્યાલ ન હતો કે આ ટિકિટો ખરેખર અસલી છે કે પછી નકલી છે, ખરેખર સર્વર ડાઉન છે ને ત્યારબાદ અમે ખરીદી છે કે નહીં, પરંતુ આવી પ્રિન્ટ કરેલી ટિકિટો એક કર્મચારી દ્વારા આપવામાં આવી હતી અને તેઓ ફ્લાવર શો જોવા માટે પહોંચી પણ ગયા હતા અને આખો ભાંડો ફૂટી ગયો હતો।